તો એક તરફ કોંગ્રેસ પણ તૈયારી કરી રહ્યું છે અને બીજી તરફ લોકસભા 2024ની તૈયારીને લઈને ચૂંટણી પંચની તૈયારો 2024ની ચૂંટણી લઈને ચૂંટણી પંચ તૈયારી કરી રહ્યું છે। કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતની મુલાકાતે પહોંચી અમદાવાદની ખાનગી હોટેલમાં ઇલેક્શન કમિશનની ટીમે રિવ્યુ બેઠક યોજી છે। બેઠકમાં રાજ્યના ચૂંટણી અધિકારીઓની ખાસ હાજરી જોવા મળી। મતદાર યાદીથી લઈને બૂથ સુધીની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી છે। એક તરફ તમામ પક્ષો છે એ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવે ઇલેક્શન કમિશનની ટીમ છે ગુજરાતમાં આવી છે અને મતદાર યાદી અને બૂથ સુધીની જે તૈયારીઓ છે તેની સમીક્ષા કરવામાં આવશે। લોકસભા 2024ની ચૂંટણીને લઈને ઇલેક્શન કમિશનની તૈયારી 2024 લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। છેલ્લા કેટલાક સમયગાળાથી ચાહે મતદાર સુધારણા કાર્યક્રમો હોય કે પછી જાગૃતિ અંગેના કાર્યક્રમો હોય એ ચૂંટણી પંચ દ્વારા ચાલી રહ્યા છે, ત્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ટીમ આજે અમદાવાદની એક ખાનગી હોટલમાં પહોંચી છે અને ત્યાં કલેક્ટર કચેરી અથવા તો જે ગુજરાતનું ઇલેક્શન કમિશન છે એની સાથે અને આ સિવાય સમગ્ર વેસ્ટર્ન ઝોન આવેલો છે એના તમામ ઇલેક્શન કમિશન અને એના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે। મહત્વનું છે કે બેઠકમાં ચૂંટણી અધિકારીઓ અને તંત્ર ઉપસ્થિત છે। લોકસભા ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ કયા પ્રકારની અત્યાર સુધી થઈ છે એ સંદર્ભમાં રિવ્યુ બેઠક કરવામાં આવી રહી છે। મતદાર યાદીથી લઈ બૂથ સુધીની તમામ તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે। હાલ ગુજરાતમાં મતદાર સુધારણા અને જાગૃતિ અંગેના કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે કોઈ પણ 18 વર્ષ કરતાં વધુનો વ્યક્તિ કે જે મતદાર તરીકે નોંધાવવો ખૂબ જરૂરી છે એ સંદર્ભના કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે એ કાર્યક્રમોની રિવ્યુ બેઠક અને એ સહિતની તમામ મહત્વની ચર્ચાઓ આ બેઠકમાં થતી જોવા મળી રહી છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9